हेलो दोस्तों, नमस्कार, जय श्री कृष्ण, जय श्री राम बधाने। जो આપણે D2D એન્જિનિયરિંગની વાત કરીએ તો એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ છે કે રજિસ્ટ્રેશન રાઉન્ડ ફરીથી ચાલુ થઈ ગયો છે અને જે આપણે ઓલ્ડ સ્ટુડન્ટ્સ જેમને રજિસ્ટ્રેશન કરી દીધું છે એમનું મોક રાઉન્ડનું રિઝલ્ટ પણ આવી ગયું છે। એક્ઝેક્ટલી સિનારિયો શું છે, શું કરવાનું છે, કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, હવે એ બધી જ ઇન્ફોર્મેશન તમને આજના વિડીયોમાં મળવાની છે। પણ સડનલી કાલે તમને બધાને ખબર છે કે પ્રિયશ વિદ્યાપીઠ અને જ્ઞાનપીઠ જે આપણું પ્લેટફોર્મ છે એ DDCET-માં જેને ટોપ 100માં જેને રેન્ક આવ્યો છે એમને ઇન્ટરવ્યુ લઈ રહ્યું છે। જેવું ઇન્ટરવ્યુ માટે કાલે સ્ટુડન્ટ્સને બોલાવ્યો, સ્ટુડન્ટ્સનો રેન્ક 78 હતો, બટ 5th ઓર 6th સેમેસ્ટરમાં રિઝલ્ટમાં કોઈકને બ્લોક અથવા તો ATI છે અથવા તો ફેલ થયો છે કોઈ સબ્જેક્ટમાં, કોઈ સ્ટુડન્ટ વચ્ચે, આઈ ડોન્ટ નો ગર્લ છે કે બોય છે, સો એનો જે રેન્ક છે 78 માંથી 77 થઈ ગયો છે। તો તમારા રેન્કમાં પણ ઘણા બધા ચેન્જીસ શાયદ થઈ ગયા હશે, તમારો પુરાનો રેન્ક પણ આવ્યો હશે અને કદાચ આવા કોઈ પણ એવા સ્ટુડન્ટ જેને લાસ્ટ સેમેસ્ટરમાં સો રીઝનથી કદાચ ફેલ થયા હશે તો તમારો મેરિટ રેન્ક આગળ જનરેટ થઈ ગયો છે, તો એકવાર તમે ફરીથી ચેક કરી લેજો। અને સૌથી પહેલા જો વાત કરીએ તો તમે જો આપણા વોટ્સઅપ ગ્રુપમાં નથી જોડાયા તો જોડાઈ જજો। એની સાથે સાથે સેમ 3 ના આપણા કોમ્બો કોર્સિસ પણ લોન્ચ થઈ ગયા છે, તો એમાં પણ જોવાનું ભૂલતા નહીં। તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની। મારું નામ છે ભૂમિ બેટા, તમારા બધાનું સ્વાગત છે પ્રિયેશ જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ। દોસ્તો, આ વાત હું તમને વારે ઘડીએ કહું છું કે જો તમને લાગે છે કે અમારું પ્લેટફોર્મ તમારા માટે બધી જ બેનિફિશિયલ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી રહ્યું છે તમને, તો પ્લીઝ અમે તમારા સુધી પહોંચી ગયા છે તો તમે પ્લીઝ અમને બીજાના સુધી પહોંચાડો, તાકી એમના પણ કોઈ પણ કન્ફ્યુઝન હોય કે ડાઉટ હોય એ રહી ના જાય। સો પ્લીઝ શેર કરો અને સબસ્ક્રાઇબ તો કરી જ દેજો દોસ્તો। સૌથી પહેલા જો આપણે વાત કરીએ તો નવું ટાઈમ ટેબલ આવી ગયું છે। નવું ટાઈમ ટેબલ આપણે ઓપન કરી દઈએ કારણ કે હું તમને એક્ઝેક્ટલી સમજાવવા માંગુ છું કે સિનારિયો થયો છે શું। લેટ્સ વેઇટ। નવું સિનારિયો, ઓકે થઈ ગયું છે। રિવાઇઝ કી ડેટ્સ હમણાં જ આવી છે, બરાબર। ઓપન કરીએ આપણે, ધ્યાનથી સાંભળજો દોસ્તો શું કહેવાય છે। ઓનલાઈન સબમિશન 350 રૂપીસના આટલી એક્ટિવિટી, મતલબ અહીંયા સુધીની એક્ટિવિટી જે છે એ આપણી બધી પતી ગઈ છે અને 27 ની ડેટે જો તમે બહુ જ પહેલા તમારું D2D માં રજીસ્ટ્રેશન કરાયું છે અને જો તમે એમાં મૂક રાઉન્ડમાં તમારી ચોઇસ ફિલિંગ કરી છે તો તમારી ચોઇસ ફિલિંગ તમને 27 ના રોજ જોવા મળી ગયો છે। આજે તમે જ્યારે વિડીયો જોઈ રહ્યા છો ત્યારે મે બી શાયદ 29th જૂન છે। વાત કંઈક એમ છે કે જે નવા સ્ટુડન્ટ્સ જેને હજી સુધી પોતાનું રજીસ્ટ્રેશન નથી કરાયું તો D2D વાળા સ્ટુડન્ટ્સ માટે ફરીથી ACPC વાળાએ પોતાનું રજીસ્ટ્રેશન પોર્ટલ ઓપન કરી દીધું છે। 28, 29 અને 30 3 દિવસ તમને આપવામાં આવે છે અને 350 રૂપીસ તમારું ભરીને તમારું રજીસ્ટ્રેશન કરવાનું હોય છે। તો હજી સુધી પણ જો તમે તમારું રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો ધીસ ઇઝ ફૂલ એન્ડ ફાઇનલ ટાઈમ। ACPC હવે ફરીથી પોતાનું રજીસ્ટ્રેશન પોર્ટલ ઓપન કરશે નહીં। હા, જો તમારે એવું છે કે મારે તો મેનેજમેન્ટ કોટામાં થ્રુ બહારથી જ એડમિશન લઈ લેવા છે, ઇટ્સ ઓકે, બટ જો તમારે ACPC ના થ્રુ એડમિશન લેવું છે તો તમારે કમ્પલસરી ACPC માં પોતાની રજીસ્ટ્રેશન પ્રોસેસ કમ્પ્લીટ કરવી પડશે। તો ભાઈબંધ તો શું કરવાનું છે, 30 તારીખ પહેલા આજે 29 છે, કાલનો દિવસ લાસ્ટ છે, તો હજી પણ તમારે એવા કોઈ ભાઈબંધ હોય ગ્રુપમાં જે હજી પણ એમને એવું હોય કે યાર કરાય છે તો એમને શેર કરી દેજો આ વિડીયો કે ભાઈ ધીસ ઇઝ ફૂલ એન્ડ ફાઇનલ ટાઈમ, તારે રજીસ્ટ્રેશન કરવું પડશે। હવે એના પછી ડિક્લેરેશન ઓફ ફાઇનલ મેરિટ લિસ્ટ ઓન ACPC વેબસાઇટ પર આવી જશે આપણું 4 જુલાઈએ। એકચ્યુઅલ રાઉન્ડ 1 ફાઇનલી જે આપણો રાઉન્ડ 1 ચાલુ થવાનો છે એવું કહે છે કે આપણો ચાલુ થશે 4 to 7 થશે, ડિક્લેરેશન મળશે 9 એ, એકચ્યુઅલ ઓનલાઈન ડિપોઝિશન, કારણ કે જેવો તમને રાઉન્ડ 1 મળી જાય છે, રાઉન્ડ 1 માં જો તમને એવું લાગે છે કે તમારે પેમેન્ટ કરી દેવું છે, રાઉન્ડ 1 માં તમને પરફેક્ટ શીટ મળી છે તો તમે 9 તારીખે તમારું પેમેન્ટ પણ કરી શકો છો। એકેડેમિક ટર્મ અહીંયા કહે છે કે 14 જુલાઈથી ચાલુ થશે। હવે ઘણા બધા સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન છે કે 14 જુલાઈથી ચાલુ થઈ જાય, બરાબર છે, રાઉન્ડ 1 પછી કોલેજ, અને મારે તો રાઉન્ડ 2 માં જવાનું છે, રાઉન્ડ 2 પછી હું કોલેજ ચાલુ કરીશ તો એ વખતે જે કોલેજ વાળા બધું ભણાવી લેશે તો શું કરીશ। જો બેટા, બધી કોલેજના બધાના રૂલ્સ જે છે બધાના અલગ અલગ હોય। કોઈ એવો નોર્મલ કોર્સ ચાલુ કરે છે એની કોઈ ઇમ્પોર્ટન્ટ ના હોય, કોઈ એવો ચાલુ કરે છે એનું ઘણું બધું ઇમ્પોર્ટન્સ હોય। હું એટલે જ કહું છું કે એવરી કોલેજ હેવ અ ડિફરન્ટ ક્રાઇટેરિયા, ડિફરન્ટ વસ્તુ હોય। જો એ ચાલુ કરી દે છે તો તમારે પછી કોલેજ વાળાને પૂછવું પડે કે ભાઈ તમે ભણાવશો, એડમિશન લેતા પહેલા રાઉન્ડ 2 માં તમે કન્ફર્મેશન આપો કે તમે 14 તારીખે તમારું એકેડેમિક યર ચાલુ કરી દીધું છે, એકેડેમિક ટર્મ ચાલુ કરી દીધું છે, તો શું બધી વસ્તુ રિવાઇઝ કરાવશો અથવા તો તમે કરાવ્યું છે તો મને એવું લાગે છે કે ત્યાં સુધી બહુ બેઝિક વસ્તુ શીખવાડશે જે ડિપ્લોમામાં તમે ઓલરેડી લર્ન કરીને આવ્યા છો।
ચલો તો એ ટેન્શન તમે લેતા હો તો તમે ટેન્શન લેતા જ નહીં કે એવું કંઈક ભણાઈ લેશો કે તમારું છૂટી જશે, બાકી છૂટી જાય તો ભાઈ આપણે તો છીએ તો પ્રિયશ વિદ્યાપીઠ અને જ્ઞાનપીઠ તમારા માટે ઓલવેઝ રેડી છે. સૌથી પહેલા તો જે એવા સ્ટુડન્ટ છે એવા સ્ટુડન્ટ્સની વાત કરીએ. હવે જે આ વખતે રજીસ્ટ્રેશન કરશે નવું રજીસ્ટ્રેશન, એ લોકોને મોક રાઉન્ડ શું છે, મોક રાઉન્ડ એક ટ્રાયલ રાઉન્ડ હોય છે, એમાં કોલેજ ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવાની હોય છે અને કઈ રીતે અલોટમેન્ટ થાય છે એ બધાનો એક્સપિરિયન્સ જતો રહ્યો, તો ડાયરેક્ટલી એકચ્યુઅલ રાઉન્ડ 1 માં જતા રહેશે. એટલે હવે એમને પ્રોપરલી જ આખું ચોઇસ ફિલિંગ કરવું પડશે. પણ જે લોકો જૂના સ્ટુડન્ટ્સે પહેલેથી આપણે D2D માં રજીસ્ટ્રેશન કરીને રાખ્યું હતું ACPSC માં, એ લોકોએ ચોઇસ ફિલિંગ કરી, ચોઇસ ફિલિંગ કર્યા પછી લોક કે અનલોક જે પણ તમે ઓપ્શન કર્યો હોય એના પછી તમારું મોક રાઉન્ડનું રિઝલ્ટ પણ ડિસ્પ્લે થઈ ગયું છે. તો ક્યાં બતાવશે, ખાલી ચલો ચેક કરીએ કે મોક રાઉન્ડ રિઝલ્ટ આવે છે કઈ જાય, તો મોક રાઉન્ડ પર જશો તમે મોક રિઝલ્ટ તો કંઈક આવી તમને સાઇટ ઓપન થશે. શું કહે છે ધ્યાનથી જુઓ. Mock seat allotment is not the actual seat allotment and it is a purely indicative. એવું કીધું છે કે ભાઈ આ મોક સીટમાં મોક રાઉન્ડમાં જે તમને સીટ અલોકેટ કરી છે એનો કોઈ પર્પસ નથી, કોઈ મહત્વ નથી, ખાલી ને ખાલી તમને ચોઇસ ફિલિંગ કરતા આવડે અને કઈ રીતે કરવાની હોય, કયા સિક્વન્સમાં ગોઠવવાની એ જ મતલબ છે. બાકી તમને જે મોક રાઉન્ડમાં સીટ મળી છે એના આધારે તમે કોલેજમાં પહોંચી ના જતા. In the actual allotment, the allotment seat may be differ or you may not get any seat also. એવું પણ બની શકે કે જ્યારે તમે રાઉન્ડ 1 માં જાઓ કાં તો આ સીટ તમારા હાથમાંથી જતી પણ રહે અને કાં તો તમને કોઈ સીટ પણ ના મળે, અલોકેટ પણ ના થાય, એવું પણ હોઈ શકે. કારણ કે મોસ્ટલી ઓપ્શન ત્યારે થાય કારણ કે રાઉન્ડ 1 માં હવે ફરીથી અમુક લોકો રજીસ્ટ્રેશન કરશે એટલે આખું મેરિટ અપ એન્ડ ડાઉન થશે, ત્યારે પછી આખી પ્રોસેસ અને આખી ચોઇસ ફિલિંગ તમારે ફરીથી રિવાઇઝ કરીને કરવી પડશે. આ એઝ ઇટ ઇઝ પર રાખી શકો છો જો ઇફ યુ આર ઓકે વિથ ધેટ. અધરવાઇઝ તમે રાઉન્ડ 1 માં તમારી ચોઇસને ઉપર નીચે અપ ડાઉન અને આખી નવી કરવી હોય તો પણ તમે કરી શકો છો. Candidates who filled the choice till 12 PM on 24 June are considered for mock round allocation. You may add more and choice. એ પણ અમે તમને શીખવાડી દીધું છે. આ ભાઈને આવી રીતે મળી છે ઓપન કેટેગરીમાં, અહીંયા જગ્યાએ કોમ્પ્યુટરમાં જ એમને કરવું છે. તો બસ આ રીતની પ્રોસેસ છે. આગળની બધી જ પ્રોસેસ તમને પ્રિયશ જ્ઞાનપીઠ ચેનલ પર મળતી રહેવાની છે. તો દોસ્તો રાહ શેની જોવો છો, ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને તમારા ફ્રેન્ડ્સને પણ આ વિડીયો શેર કરી દેજો. ટિલ ધેન બાય બાય, ટેક કેર એવરીબડી.